રાસલીલા પછી ગોકુળમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ગોપીઓ અને ગામવાળા કૃષ્ણના પ્રેમમાં લીન થઈ ગયા હતા. પરંતુ મથુરામાં બેઠેલો દુષ્ટ કંસ હજુ પણ ડરતો હતો. તેણે એક નવી યોજના બનાવી. કંસે પોતાના ભક્ત અક્રૂરજીને ગોકુળ મોકલ્યા. તેમને આદેશ આપ્યો કે કૃષ્ણ અને બલરામને મથુરા લઈને આવો. અક્રૂરજી ગોકુળ પહોંચ્યા. તેમણે નંદરાજને સંદેશ આપ્યો કે મથુરામાં એક મહોત્સવ છે અને કૃષ્ણ બલરામને આમંત્રણ છે. આ સમાચાર સાંભળીને ગોકુળમાં ચિંતા છવાઈ ગઈ. ગોપીઓ દુઃખી થઈ ગઈ, કારણ કે તેઓ કૃષ્ણથી દૂર થવા માંગતી ન હતી. યશોદા અને નંદરાજ પણ ભાવુક બની ગયા. અગલા દિવસે કૃષ્ણ અને બલરામ મથુરા જવા તૈયાર થયા. ગોપીઓ રડવા લાગી અને કૃષ્ણને રોકવા લાગી. કૃષ્ણે બધાને સમજાવ્યું, હું જલ્દી પાછો આવીશ. અક્રૂરજીના રથમાં બેસીને કૃષ્ણ અને બલરામ ગોકુળ છોડીને મથુરા તરફ નીકળી ગયા. ગોકુળના લોકો દુઃખથી ભરાઈ ગયા, પણ તેમને વિશ્વાસ હતો કે કૃષ્ણ એક દિવસ પાછા આવશે. આ રીતે કૃષ્ણના જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. મથુરા લીલા.